જાણીએ છીએ કે આજે 15મી ઓગસ્ટ છે અને આપણે આપણા દેશનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે ઉપસ્થિત થયા છીએ. મિત્રો, 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણો ભારત દેશ બ્રિટિશ શાસનમાંથી આઝાદ થયો હતો અને તેને આઝાદ કરવા માટે કેટલાક સ્વતંત્રતા સેનાનીઓએ તેમના પ્રાણ ગુમાવ્યા હતા. આજે સૌથી પહેલા આપણે એ સ્વતંત્રતા સેનાનીઓને નમન કરવા જોઈએ જેમણે આપણા દેશને આઝાદ કરવા માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરી દીધું હતું. આ દિવસ આપણે મહાત્મા ગાંધી, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, પંડિત જવાહરલાલ નહેરુ, મંગલ પાંડે, ચંદ્રશેખર આઝાદ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, અશફાકુલ્લા ખાન, લોકમાન્ય તિલક, લાલા લજપત રાય જેવા સેંકડો મહાન સ્વતંત્રતા સેનાનીઓએ આપણા ત્યાગ, તપસ્યા અને બલિદાનની યાદ અપાવે છે. સ્વતંત્રતા દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે આપણા દેશને અને તેના મૂલ્યોને સન્માન આપવું જોઈએ. આ આપણને યાદ અપાવે છે કે આપણે આપણી સ્વતંત્રતાની નિશ્ચિત રૂપથી ઉપયોગ કરીએ. આઝાદી પછી ભારતે ખૂબ જ પ્રગતિ કરી છે. વિજ્ઞાન, ટેકનોલોજી, ખેતી, શિક્ષણ, આરોગ્ય, આર્થિક સાહિત્ય જેવી તમામ ક્ષેત્રમાં ભારતે ખૂબ જ પ્રગતિ કરી છે. પરંતુ આજે પણ આપણા દેશમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી અને અસમાનતા જેવી સમસ્યાઓ છે. તો આવો આજે આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ કે આ બધી સમસ્યાનો ઉકેલ મેળવવા માટે આપણે સૌ પૂરતા પ્રમાણમાં ભાગ લઈશું અને આપણા દેશને વિશ્વનો સર્વશ્રેષ્ઠ દેશ બનાવીશું. देशभक्तों से ही देश की शान है, देशभक्तों से ही देश का नाम है, देशभक्तों से ही देश की शान है, देशभक्तों से ही देश का नाम है. हम उस देश के फूल है यारो, हम उस देश के फूल है यारो, जिस देश का नाम हिंदुस्तान है, जिस देश का नाम हिंदुस्तान है. अस्तु, जय हिंद.